મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। ત્રાગડમાં વરસાદ બંધ થવાના 5 કલાક પછી પણ પાણી નથી ઓસર્યા। ત્રાગડના શિક્ષાપત્રી સ્કાયવ્યુના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે। 5 કલાક પછી પણ પાણી ન ઓસરતા સ્થાનિકો અત્યારે પરેશાની વેઠી રહ્યા છે। સ્થાનિકોએ પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। અમે આપને આ ત્રાગડના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આમ તો કહેવાતો ડેવલપિંગ એરિયા છે, અત્યારે બધું ત્યાં ડેવલપ થઈ રહ્યું છે, રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે, પ્રી મોન્સૂન કામગીરી કરવાના દાવા પણ કરવામાં આવ્યા, પણ કામ ક્યાં થયું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અમદાવાદના પ્રથમ વરસાદે ત્રાગડમાં લોકોની હાલાકી છે તે સામે આવી રહી છે, કારણ કે ત્રાગડ વિસ્તારની અંદર પ્રથમ વરસાદે જે રસ્તાઓ છે તે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યા છે। દ્રશ્યો તમને બતાવી રહ્યા છે ત્રાગડની જે વિસ્તાર છે આ સોસાયટીઓમાં જવાના રસ્તાઓ છે કે જ્યાં પ્રથમ વરસાદે જ કોર્પોરેશનના પાપે આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ગાડીઓમાં ટાયર ડૂબી જાય તે પ્રકારના પાણીઓ છે તે રસ્તાઓ ઉપર છે તે ભરાયા છે। ગત રાત્રિના 2 કલાક પડેલા વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ છે તે નિર્માણ પામી છે। આપણી સાથે જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। જે રીતના કાકા શું કહેશો, જે રીતના પહેલા જ વરસાદમાં હજી 2 ઇંચે પૂરો નહીં વરસાદ પડ્યો હોય ત્યાં આ પ્રકારની સ્થિતિ થઈ છે, શું કહેશો? મને તો એવું લાગે છે કે આ પરિસ્થિતિનું નિર્માણ આ સરકાર કરી શકે એવું લાગતું જ નથી। આ લોકોનું કોઈ કામ છેલ્લા 30 વર્ષથી હું અમદાવાદમાં રહું છું, આ લોકો આ કઈશું કામ કરી શકે એવું મને તો દેખાતું નથી કે અમે વિસ્તાર બદલીને આગળ જઈએ છીએ। જો જઈએ પાછી આ પરિસ્થિતિ નિર્માણ થઈ જાય। અમે વંદે માતરમ રહેતા હતા ત્યાં પાણી ભરાયું, અમે નિરમા યુનિવર્સિટી વિસ્તારમાં રહેવાયા સારા એરિયામાં, તો પાછી પરિસ્થિતિ એના જ થઈ ગઈ। અમારે તો શું કરવું હોય? અમને તો એવું લાગે છે કે કઈ અસર આની થાય એવું દેખાતું નથી। કાકા શું કહેશો, આ સ્થિતિ દર વર્ષે હોય છે? આ લગભગ અમે છેલ્લા 4 વર્ષથી આ જોઈએ છે તો આ પરિસ્થિતિ હોય છે, અને અમારા સેલરમાં પણ આ જે પાણી ભરી ગયું છે, અને સવારે દૂધ લેવું હોય કે મમ્મીઓ બાળકોને મૂકવા જાય એ પણ પરિસ્થિતિ છે ને રહી નથી। એટલે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે। અને આ જે અમારી જે બોર્ડર છે એ એએમસીની હદ અને જીએમસીની હદ એ બંને વચ્ચે આવે છે। આપ તમે જોઈ શકો છો કે એએમસીમાં કોઈ લાઇટની બી વ્યવસ્થા નથી અને કોઈ ગેસની પણ વ્યવસ્થા નથી। ખરેખર આટલા પોશ એરિયામાં કહેવાય કે આપણે નિરમા યુનિવર્સિટીની બાજુમાં રહીએ છીએ, છતાં પણ અહીંયા કોઈ ગેસની પણ વ્યવસ્થા નથી, લાઇટની પણ વ્યવસ્થા નથી, અને રોડ તો બિલકુલ તૂટેલા છે। સામેલી સાઈડમાં રોડ છે પણ આ સાઈડમાં રોડ નથી। તો આ એએમસી અને જીએમસી નો કયો ઇન્ટેન્શન છે? આ જે રોડ બનાવવાનો છે કે નથી બનાવવાના, કે આ ગટરની ડ્રેનેજની વ્યવસ્થા કરવાના છે કે નથી કરવાના? અને એ માટે અમે ખૂબ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ પ્રોબ્લેમ અમારો સોલ્વ કરી દો તો સારું। થેન્ક યુ વેરી મચ। અન્ય લોકો છે કાકા, કેવી સમસ્યાઓ? કારણ કે નાની નાની વસ્તુઓ લેવા માટે સવારે ઉઠી એટલે દૂધથી જઈને બધી વસ્તુઓ લેવા બહાર જવું પડતું હોય, અને રસ્તામાં જ આ પ્રકારની સ્થિતિ અત્યારે તો એ પોઝિશન છે કે અમે ઘરમાં પૂરી જ રહ્યા છીએ। બાળકોને સ્કૂલમાં મૂકવા જવા હોય તો પણ જઈ શકતા નથી। સંજોગે આજે રવિવાર છે તો ભગવાનના શુક્ર કે અમારા બાળકો સુરક્ષિત છે, પરંતુ એએમસીમાં આવતા હોય કે જીએમસીમાં આવતા હોય એમાં રહીશોનો શું દોષ? રહીશોના પ્રશ્નો તો તમારે સાંભળવા જ જોઈએ। અને જયારે વોટ લેવા આવો ત્યારે તો તમે પ્રજાને અમદાવાદ ક્લીન સિટી કઈ જગ્યાએ ક્લીન સિટી? જયારે અમે વૈષ્ણોદેવી જેવા વિસ્તારમાં કે ક્રીમ વિસ્તાર ગણાય એ વિસ્તારની જો આ હાલત હોય તો અન્ય વિસ્તારની હાલત કેવી હશે એવું તમે સમજી શકો છો। બેન શું કહેશો, જે વિસ્તાર સારો વિસ્તાર કહેવાય, ત્રાગડ જો ડેવલપ થતો વિસ્તાર છે, અહીં લોકો રહેવાનું પસંદ કરતા હોય, પરંતુ ઘરની બહાર નીકળો એટલે કેવી સ્થિતિ છે? ઘરની બહાર જો સવારે નીકળીએ તો પાણીનો ઇસ્યુ છે। અત્યારે ચોમાસામાં રાત્રે નીકળીએ તો અહીંયા કોઈ લાઇટ નથી, એટલું અંધારું હોય છે, ખાડા બી હોય છે, તો વ્હીકલ નીકળવું એ ડર લાગે છે। પછી એએમસી જીએમસી બધાનો ઇસ્યુ, આ લોકો આટલા મોટા પ્રોજેક્ટ બનાવે છે બિલ્ડરો, તો એ લોકોને પહેલેથી બધાને મળીને આ રીતનું પ્લાનિંગ કરવું જોઈએ કે પહેલા રોડ ક્લિયર કરાય, જીએમસી લાઇટ ગેસ લાઇન ગણો કે પછી પાણીની વ્યવસ્થા ગટર લાઇન બધું ક્લિયર કરવું પડે એ લોકોને। પણ એવું તો કોઈ સગવડ અહીંયા આવ્યા પછી તો બહુ તકલીફો છે। સારા વિસ્તાર રહેવાના બાને તમે અહીંયા આવ્યા પણ એમ 1.5 કરોડના અમે ફ્લેટ લીધા, એમ થયું કે અહીંયા મસ્ત વ્યૂ છે, મજા આવશે થોડો ટાઈમ, બાકી બધા ઇસ્યુ આ લોકોનું કામ બી ક્લિયર નથી કે ભાઈ બિલ્ડરોનું બી અંદરથી કામ ક્લિયર નથી। બેઝમેન્ટ -2માં બી અત્યારે એટલું અમારે પાણી ભરાઈ ગયું છે, સવારે ઉઠી પહેલા ગાડીઓ અમારે બહાર કાઢવી પડી। શું કહેશો બેન, સારો વિસ્તાર
પૈસા ભરીને સારા વિસ્તારમાં રહેવા માટે આવ્યા અને હવે અત્યારે સ્થિતિ કઈ બોટ લઈને નીકળવું પડે. બોટ લઈને નીકળવું એવું પડે છે કે ચાલવાની જગ્યા નથી. ઇવન સવારમાં બી દૂધ આપણે જોઈતું હોય જેમ કે બેઝિક વસ્તુ તો અમારે લેવા કેવી રીતે જવું એ બી અમને આઈડિયા નથી. આજે તો ચલો સ્કૂલ બંધ છે એટલે કઈ પ્રોબ્લેમ નથી, બાકી હવે સ્કૂલ ચાલુ હોય તો છોકરાઓને કેવી રીતે પિકઅપ ડ્રોપ કરવા કોઈ આઈડિયા નથી. ઇવન મચ્છર કે એના માટે બી હજુ આ પાણી ભરાયું છે તો મચ્છર, મેલેરિયા તે પછી પાછળ બી કેટલા બી પ્રોબ્લેમ્સ આવશે તો કેવી રીતે સોલ્યુશન લાવશે. અને જયારે અમિતભાઈ કે મોટા નેતા અધિકારીઓ આવવાના હોય ત્યારે કેટલી સરસ વ્યવસ્થા થઈ જાય છે. તો અમે લોકોએ શું ગુનો કર્યો છે આમાં કે અમને કોઈ આવી રીતે સેવા બી નથી આપી શકતું. ગમે તેટલા ફોન કરીએ છીએ ને તો બી પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવતું. ચોક્કસ જે સોસાયટીના લોકો છે તે પણ હવે રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને સોસાયટીના ગેટની બહાર નીકળતા જ પાણી છે ગોઠણસમા છે તે રસ્તાઓ ઉપર છે તે આ ગોઠણસમા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો ગત રાત્રિના અમદાવાદના વિસ્તારની અંદર 1 થી 1.5 ઇંચ જેટલો જ વરસાદ છે તે પડ્યો હતો ને સિઝનનો પહેલો વરસાદ હતો ને ત્યાં જ આ પ્રકારની સ્થિતિના આ પ્રકારના દ્રશ્યો છે તે અમદાવાદમાંથી હાલ સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા અને ગાંધીનગર મહાનગરપાલિકાની હદની લડાઈને કારણે છે તે આ વિસ્તારનો ડેવલપમેન્ટ ન થતું હોવાનું પણ સ્થાનિકો છે તે હાલ કહી રહ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ